તો ગુજરાતમાં સંપૂર્ણ રીતે આપણા રાજ્યમાં પૂરી રીતે વરસાદ ખેંચાયો છે અને ક્યાંય કોઈ જગ્યા પર વરસાદી છાંટા પણ નથી અને આ સ્થિતિની વચ્ચે ખેડૂતો ચિંતામાં આવે સ્વાભાવિક છે। ન માત્ર ગુજરાત પણ અડધા ભારતની સ્થિતિ એવી છે, અડધું ભારત સૂકું છે। ત્યારે હવે આવનારા સમયમાં ભારતની વાત કરીએ, આપણા દેશની વાત કરીએ, ક્યાં કેવો વરસાદ થઈ શકે છે, ક્યાં હળવો ક્યાં ભારે, તો તેની પણ આપણે વાત કરીએ। બિગ વોલ પર આપણે વિગતો દર્શાવી રહ્યા છે રાજ્યના નામ સાથે। દિલ્હી એનસીઆરમાં, પંજાબમાં, હરિયાણામાં 7 દિવસ રહેશે સામાન્ય વરસાદ। આ એ રાજ્યો છે, એટલે કે ઉત્તર ભારતની આપણે વાત કરીએ તો ઉત્તર ભારતમાં હળવો વરસાદ છે। ન માત્ર ગુજરાત પર હળવો વરસાદ હોય તો એ ઉત્તર ભારત આખું છે। જુઓ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાનમાં પણ હળવા વરસાદની આગાહી, મધ્યપ્રદેશમાં પણ હળવા વરસાદની આગાહી છે। ન માત્ર એટલું પણ સાથે મહારાષ્ટ્રના અનેક વિસ્તારો છે, ગુજરાત છે અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો છે જ્યાં સામાન્યથી હળવો વરસાદ આવનારા 7 દિવસ સુધી થઈ શકે છે। તો આ વાત કરી મધ્યમ વરસાદની, હળવા વરસાદની। હવે